દ્રૌપદીના પૂર્વજન્મનું રહસ્ય જે બહુ જ ઓછા લોકો જાણે છે। હા દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પુરુષોત્તમ માસ અધ્યાય 8ની કથા વિશે। આ અધ્યાયમાં શ્રી કૃષ્ણે એવું રહસ્ય કહ્યું છે જે જાણીને પાંડવો પણ સ્તબ્ધ થઈ ગયા હતા। તો ચાલો શરૂ કરીએ। શ્રી શુદ્ધજીએ કહ્યું, દેવર્ષિ નારદે નારાયણને પૂછ્યું કે તમે પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈ ગયા ત્યાર પછી શું થયું? ભગવાન નારાયણે કહ્યું કે મેં પુરુષોત્તમ માસને મારી પાસે જ સ્થાન આપ્યું અને 12 માસોમાં સર્વશ્રેષ્ઠ બનાવ્યો। ત્યાર પછી શ્રી કૃષ્ણે પાંડવોને કહ્યું, વનવાસના દુઃખમાં તમે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય ભૂલી ગયા છો, એ જ તમારા દુઃખનું સૌથી મોટું કારણ છે। ત્યાર પછી શ્રી કૃષ્ણે દ્રૌપદીના પૂર્વજન્મનું ભયાનક રહસ્ય જણાવ્યું। પૂર્વજન્મમાં દ્રૌપદી એક મહાન ઋષિની અતિ સુંદર અને વિદ્વાન પુત્રી હતી, પરંતુ ભાગ્ય એટલું કઠોર હતું કે તેમને યોગ્ય વર મળતો ન હતો। પિતા દેશ વિદેશ ભટક્યા, પરંતુ અંતે નિરાશ થઈને ભારે રોગમાં પડી ગયા। પછી મરણ સમયે રડતા રડતા તેમણે કહ્યું, હે ગોવિંદ, હે રાધારમણ, મારી રક્ષા કરો। આમ કહીને શ્રી હરિને પોકાર્યા અને તરત જ ભગવાનના દૂત તેમને વૈકુંઠ ધામ લઈ ગયા। પિતાના મૃત્યુ પછી એ કન્યા એકલી પડી ગઈ અને વનમાં રડતા રડતા કહેતી રહી કે હે પિતા, હવે મારી રક્ષા કોણ કરશે? આ કથા આપણને શીખવે છે કે ભાગ્ય બદલવું હોય તો પુરુષોત્તમ માસમાં ભક્તિ, જપ અને ભગવાન પર વિશ્વાસ ક્યારેય ન છોડવો જોઈએ। ધન્યવાદ।